આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. પાંચમા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પેજ નંબર 152. અહીંયા શ્વેતાંબર મતમાં જે ગુરુનું સ્વરૂપ જે માને છે એ સ્વરૂપ વિપરીત છે. ગુરુના સાચા સ્વરૂપથી સ્વરૂપ વિપરીત છે. એ અન્યથા સ્વરૂપ છે. એની ચર્ચા અહીંયા પ્રારંભ કરી છે. ગુરુ સંબંધી બરાબર છે માઇક? સ્ટ્રેસ થાય છે. હા, ક્લિયર આવે છે હવે? હા, ગુરુનું જે અન્યથા સ્વરૂપ કહ્યું અહીંયા, હા, એમાં મુખ્ય જે મહાવ્રતના ધારી છે મુનિરાજ, અહિંસા મહાવ્રત આદિ, અપરિગ્રહ મહાવ્રત આદિના ધારી મુનિરાજ, કુલ મળીને પરિગ્રહથી રહિત એમનું સ્વરૂપ છે. પણ શ્વેતાંબર સંપ્રદાય 14 ઉપકરણ સહિત મુનિને માને છે. લખ્યું છે ને, મુનિને વસ્ત્રાદિક 14 ઉપકરણ કહે છે. પહેલો પેરેગ્રાફ થઈ ચૂક્યો છે. તો પંડિતજી ત્યાં કહે છે કે અમે પૂછીએ છીએ કે મુનિને તો નિર્ગ્રંથ કહે છે, તથા મુનિપદ સર્વ પરિગ્રહોના ત્યાગરૂપ પદ છે. તમે વસ્ત્ર આદિ સહિત મુનિનું અથવા ગુરુનું સ્વરૂપ તમે કહો છો, તો અહીંયા પૂછે છે કે વસ્ત્રાદિ પરિગ્રહમાં ગણવા કે નહીં ગણવા? વસ્ત્ર આદિ બધું લઈ લો, વસ્ત્ર પાત્ર જે વિષયો, એને પરિગ્રહ ગણવા કે નહીં ગણવા? અગર જો પરિગ્રહ તમે છે એમ કહો છો, તો ત્યાગ કર્યા પછી તેવું શા માટે રાખે છે? પ્રશ્ન છે. અગર જો પરિગ્રહ કહો છો એને, તો પછી એને ત્યાગ કર્યો પછી એને શા માટે રાખે? અને તમે કહો છો કે પરિગ્રહ નથી, તો પછી ગ્રહસ્થ જીવને પણ તમે અપરિગ્રહી કહો. અને કોઈ ગ્રહસ્થમાં બી એવી વાત આવી જશે કે સોનું આદિ નહીં રાખે, વસ્ત્ર આદિ ધારણ કરી અને ઘરમાં રહીને પોતાને અપરિગ્રહી કહેવડાવશે, તો વાત આમ આવશે. એટલી વાત કહી અને એના આધાર ઉપર હવે વસ્ત્રનો જે નિષેધ કર્યો પંડિતજીએ, એ ગુરુના સ્વરૂપમાં વસ્ત્રનો નિષેધ છે. ખ્યાલ આવે? હવે તમને એમ કે વસ્ત્રને લઈને પણ કેટલી બધી વાતો ખુલશે, એમાં ઘણી બધી બાબતો આવશે. કેમ કે હવે વસ્ત્રનો નિષેધ કર્યો છે, તો એમના તરફથી જે વસ્ત્ર રાખવા પાછળનો જે આશય બતાવે છે કે વસ્ત્ર હોવા છતાં પણ અમે અપરિગ્રહી કહીએ છીએ, એવા કેટલાય આમાં
તર્ક દલીલો એ તરફથી આવશે અને પંડિતજી એનું ખંડન બરાબર યુક્તિથી અને આગમ દ્વારા કરશે. જો અહીં જો એમ કહેશો કે એમના તરફથી જેમ ક્ષુધાર્થે આહાર ગ્રહણ કરીએ છીએ બરાબર, તેમ શીત ઉષ્ણ આદિ અર્થે વસ્ત્રાદિ ગ્રહણ કરીએ છીએ. એ કહે છે કે જેમ ક્ષુધા અર્થે આહાર ગ્રહણ કરીએ છીએ તો તેમ શીત ઉષ્ણ આદિ અર્થે વસ્ત્રાદિ ગ્રહણ કરીએ છીએ. એમાં શું ખોટું કર્યું? તો પંડિતજી કહે છે પરંતુ ત્યાંને ત્યાં જવાબ છે. આપણે નક્કી કરવાનું કે આ પ્રશ્ન છે, આ જવાબ છે, કે આ તર્ક છે, આ એનું ખંડન છે. પરંતુ મુનિપદ અંગીકાર કરતા આહારનો તો ત્યાગ કર્યો નથી. સાંભળીજો ખ્યાલ કે જ્યારે મુનિપદ અંગીકાર કર્યું, દીક્ષા લીધી, તો આહારનો ત્યાગ કર્યો નથી, પણ પરિગ્રહનો તો ત્યાગ કર્યો છે. એનો અર્થ એ થઈ ગયો કે આહાર છે એ પરિગ્રહમાં ન આવે, આહારનો સંગ્રહ પરિગ્રહમાં આવે, ધન ધાન્ય આદિ, પરંતુ ભોજન એ પરિગ્રહમાં ન આવે. એમ અહીંયા લખ્યું છે. જો આગળ લખ્યું છે અન્નાદિકનો સંગ્રહ કરવો એ તો પરિગ્રહ છે. સાંભળી લો, અન્નાદિનો સંગ્રહ કરવો, એનો સંગ્રહ કરવો, એના સીધું ભરીએ છીએ ને આપણે 12 મહિનાનું ચોખા ઘઉં, એ પરિગ્રહ છે એમ કહે હે ને. તો કે એ તો બધો પરિગ્રહ છે, સંગ્રહ કરવાની વૃત્તિ એ અહીંયા કહ્યું છે. પરંતુ ભોજન કરવા જાય એ પરિગ્રહ નથી. કેટલી વાત કરી જુઓ. ખરેખર તો મુનિરાજજી ભોજન કરવા જાય છે તો 32 અંતરાય, 46 દોષ રહિતનું ભોજન, નવધા ભક્તિપૂર્વકનું ભોજન હે ને, એની અંદર કોઈ એ નવધા ભક્તિપૂર્વક ભોજન ન લે તો એ પરિગ્રહમાં જશે હે ને. 32 જે અંતરાય કહ્યા છે, 46 દોષ કહ્યા છે, એ દોષમાં તમે કેટલાક દાતા તરફથી દોષ, કેટલાક લેવાવાળા જીવ તરફથી દોષ, કેટલાક આહારના દોષ, એવા બધા અનેક પ્રકારના દોષ છે. તો એ દોષથી રહિત જે છે, દોષથી રહિતમાં તમને એમ લાગે કે આહાર કરવા જાય છે મુનિરાજ, પણ કોઈ ઘરસથી જતા હોય કે કોઈ આગળ બહુ આવવાવાળું છે, યાચનાપૂર્વક જતા હોય એવું નથી. નવધા ભક્તિપૂર્વક જાય છે, સામેવાળાની ગરજ છે, એમની તો ગરજ પણ નથી, એવી બધી વાતો આવશે. અગર જો એનાથી કોઈ વિરુદ્ધમાં કોઈ આહાર લેવાની ક્રિયા હોય, જે આગમમાં આહારની પ્રક્રિયા કહી છે એનાથી કોઈ વિરુદ્ધ પ્રકારે, એનાથી કોઈ અન્યથા પ્રકારે આહારની પ્રક્રિયા કોઈ મુનિને હોય તો આહાર પણ પરિગ્રહ કહેવાય છે હે ને. હવે એ બધું બહુ આગળ ખોલવાની છે વાત, એટલે હું અહીંયા નથી ખુલતો, પણ અહીંયા આહારનો સંગ્રહ કરે, પાત્રમાં લઈ જઈને રાખે તો પરિગ્રહ કહેવાય. કાં તો એની વ્યવસ્થા કરે, કરાવડાવે તો આહાર પરિગ્રહ, આરંભાદી પરિગ્રહ કહેવાય. પણ આમને તો ઉદ્દિષ્ટ આહારનો ત્યાગ હોય છે. એમના માટે બનાવેલા ભોજનનો કણ બી સેવન કરતા નથી, એમના માટે ઉકાળ્યું હોય પાણી તો એનું પણ સેવન કરતા નથી. અને એટલે આરંભ પ્રારંભનો બી એમને ત્યાગ હોય છે. એમના માટે આરંભ કરવામાં આવે તો પરિગ્રહના ખાધામાં જાય, અને તો લે તો બી ખ્યાલ આમાં કેટલી વાતો ઉઠશે, ઉઠી પણ છે. કેવી રીતે માનવું કે આપણા માટે બનાવ્યો કે નહીં બનાવ્યો. હજારો મુનિના સંઘો આવે તો કેવી રીતે આપણા બનાવેલા ભોજનમાંથી થઈ જાય, કેટલી વાતો આવશે. પણ હાલ આપણે એને ખોલતા નથી, એનો યોગ્ય સમય એનો વિશેષ વિચાર કરીશું. કારણ કે 1-2 મુનિ થોડી થતું, એ વખત હજાર મુનિના સંઘો હોય. હવે આવે તો તમે કોઈ અનાજ બનાવેલા ભોજનમાંથી આપે તો એ તો કેવી રીતે સંભવશે. કેટલી બધી વિપત્તિઓ આપણને લાગે, પણ એના બધા જવાબો આગળમાં છે. એ વખતે શ્રાવકોના ઘર બી એટલા હતા, આજે ગામ ખાલી થઈ ગયા હે ને. એટલે બધા એના એ વખતે બધી જ વ્યવસ્થાઓ એ પ્રમાણે હોય. પણ કોઈ મુનિરાજ આહાર માટે કોઈ એને ઉદ્દિષ્ટ એટલે એમના માટે બનાવડાવે હે તો પછી એ પરિગ્રહ થઈ ગયો. એ તો એ આહાર પરિગ્રહમાં જાય છે. પણ અતિથિ રૂપથી જે આહાર ગ્રહણ કરે છે અને નવધા ભક્તિપૂર્વક બરાબર
જે આકડી લે ને આખડી આ વિગ્રહ કે છે ને, એટલે આપદા આવી જાય એવી જાતિના વિચારો કરીને જાય છે કે ભોજન લેવું ન પડે અથવા પોતાના પરિણામોની પરીક્ષા કરવા. બહુ અલ્પ સ્વલ્પ પાણીમાં ખેંચેલી લકીર જેવી કશાય હોય છે ભોજનની, અથવા એમના જીવનમાં આવવાવાળા કરી સંજલન કશાયનું સ્વરૂપ એવું હોય. એટલે એમને ત્યાં આહાર કેવું પરિગ્રહમાં કહેવું ઠીક નથી. બીજું એમને કોઈ આહારનો ત્યાગ કર્યો નથી. મૂળ વાત અહીંયા એ હેતુ આપ્યું કે આહાર તો એકાદ વખત ભોજન કરવાનો વિકલ્પ હોય છે એમને, આવે તો એક વાર, બાકી ન કરે. પણ વસ્ત્રનો તો એમને ત્યાગ કર્યો હોય છે, પછી શું કામ ગ્રહણ કરે? આ બધી બાબતો છે ભાઈ. બધી એકચ્યુઅલી કેમ આજે ભદ્રબાહુ સ્વામીના કાલમાં જે બધાને ખ્યાલ છે ને, ગીટના જે એ વખતે આ દુકાળ પડ્યો 12 વર્ષનો, મૂળ તો દિગંબર જન્મ નિર્ગ્રંથ મુનિ સ્વરૂપ હતું, પણ એમાં જે ભોજન માટે બીજે ચાલ્યા ગયા તો ત્યાં નગ્નતા સહિત જે ભોજન માટે જતા હતા તો કોઈ ભોજન ન આપે ને એવું બનતું હતું. એટલે એમને વસ્ત્રગ્રહણ કરી લીધા અને સફેદ વસ્ત્રગ્રહણ કર્યા, એટલે શ્વેતાંબર મત આખો ઊભો થયો. પણ જ્યારે 12 વર્ષ પૂરા થયા અને જ્યારે વળી પાછા આ બાજુ આવ્યા સાધુઓ, ત્યારે ભદ્રબાહુ સ્વામી કહ્યું તમે કે દીક્ષા ફરીથી અંગીકાર કરો. તો એ લોકો એવો જવાબ આપ્યો કે ભાઈ હવે અમને આ રીતે સ્વીકાર કરી લીધા છે પબ્લિકે, હે, લોકોએ અમને આ રીતે સ્વીકાર કરી લીધા છે, એટલે હવે અમે આ વસ્તુ ન બદલીએ અને અમે અમારો સંપ્રદાય નવો ખોલીએ છીએ. અને એ પ્રમાણે શ્વેતાંબર સંપ્રદાયનો જન્મ થયો. ત્યાં કલ્પિત શાસ્ત્રો લખાયા અને એ પ્રમાણે ત્યાં વિકૃત ધર્મ, જૈન શાસ્ત્ર, જૈન ધર્મ તો એક જ છે જૈન, પણ જૈન ધર્મમાં જે વિકૃતિઓ આવી એમાંથી એક શ્વેતાંબર નામની વિકૃતિ છે. શ્વેતાંબર સહિત સંયમ માને, વસ્ત્ર સહિત સંયમી માને, તો કે એ રીતે કે સંયમ હોતું નથી. એક દેશ સંયમીને વસ્ત્ર હોય છે, એમાં પણ કેટલી મર્યાદા હોય છે એ બધું આપણે આગળ જોશું. એ બી ગ્રહસ્થ કહેવાય છે 5મા ગુણસ્થાન સુધી. 11 પ્રતિમાવાળા ક્ષુલક, ઇલક, આરિકા એ બધા ગ્રહસ્થ કહેવાય છે. એ કોઈ સાવક ધર્મ કહેવાય છે. એ મુનિ જીવન રૂપ પૂર્ણ સંયમ મુનિ દશા સાધુમાં ન આવે. ક્ષુલ્લક, એલક, આરિકા પણ સાધુમાં ન આવે, પંચ પરમેષ્ઠીમાં ન આવે. નમોલોય સર્વ સાવણમાં આરિકા સુધી આરિકા વ્રત ગ્રહણ કરે કે એક લંગોટ સહિત રહેવાવાળા જીવો પણ એમાં નમસ્કાર ને નામ પામતા નથી, સાધુ નથી. અહીંયા કહે છે અંતમાં એક બોલ્ડ અક્ષરમાં લખ્યું છે, વસ્ત્રાદિકનો સંગ્રહ કરવો વા પહેરવા એ સર્વ પરિગ્રહ જ છે. લોકમાં પણ પ્રસિદ્ધ છે, હે ને? વસ્ત્રાદિનો સંગ્રહ કરવો, પહેરવા, ઘણી બધી વાત આવે ને કે પછી વસ્ત્ર રાખવા ક્યાં, એને ધોવા માટે બધી એની વ્યવસ્થા, એના માટે પછી કબાટ માટે ઘર જોઈએ, ઘર માટે પૈસા જોઈએ, પૈસા માટે ધંધો જોઈએ. તો છેક સુધી એક લંગોટ રાખે ને શું ના જોઈએ પછી, એટલા માટે કહે કે એટલું રાગ નથી. પહેલા આગળ ખૂબ ખુલાસા કરશે, આ તો શરૂઆતનો શ્લોક કરી છે, એવું ખુલાસા છે આગળ જો. આગળ કહે છે જૂન કેવો તર્ક, જો કહેશો કે શરીરની સ્થિતિ અર્થે વસ્ત્રાદિ રાખીએ છીએ પણ મમત્વ નથી, આ વાત બહુ જોરદાર છે ને. અમે વસ્ત્ર તો રાખીએ છીએ પણ અમને મમત્વ નથી, બરાબર છે? અને ઘણા લોકો આમ કે ભાઈ અમને ભલે અમે આમ બોલતા હોઈએ કોઈને, પણ અમને એવો ક્રોધ નથી, અમને કોઈ ક્રોધ આવતો નથી. એમાં પહેલા ક્રોધ પહેલા જાય પછી રાગ જાય, પણ ક્રોધ કયા ગુણસ્થાનમાં જાય ખબર છે? સંપૂર્ણ ક્રોધનો ભાવ કયા ગુણસ્થાનમાં? 9મા ગુણસ્થાનમાં. અને સંપૂર્ણ રાગનો અભાવ કયા ગુણસ્થાનમાં? 10મા ગુણસ્થાનમાં. અને આ તો થોડોક મંદ પડે તો આ એમ કહે કે અમને તો હવે બસ ગુસ્સો આવતો જ નથી, હવે અમને ક્રોધ આવતો જ નથી, હે ને? અને એ બી કોઈ આત્માના આશ્રય કે સ્વભાવ વિવાહના ભેદ જ્ઞાન પૂર્વક એક ક્રોધ નીકળી ગયો હોય એવું તો થયું નથી. અનંતાનુબંધી આદિ તો અનંતાનુબંધીના જે ભેદ છે ને મહેન્દ્રભાઈ, એ તીવ્રતા મનતાના આધારે નથી. અનંતાનુબંધી નીકળી ગયો હોય, સમ્ય દ્રષ્ટિને નીકળી જાય, અનંતાનુબંધી ક્રોધમાન માયલોક છે નહીં, પણ એને તીવ્ર ક્રોધ દેખાય, અપ્રત્યાખ્યાના વર્ણનીય. અને અનંતાબંધી વાળાને આમ એવું લાગે કે જાણે કરુણાનો ભંડાર છે એવું લાગે,
એટલી મનતા હોઈ શકે, નૈમિક દ્રવ્ય જે આવે એવી મનતા હોઈ શકે છે ને. મહાવ્રતનું પાલન કરે મંદતામાં અને નિરતિચાર પાલન કરે, નિર્ગ્રંથ દશાને ગ્રહણ કરી લે 12માં, પરંતુ સમ્યક દર્શન નહીં તો એનો ક્રોધ કયો? અનંતાનુબંધી ક્રોધ. અને ચક્રવર્તી લડવા જાય એ કયો ક્રોધ? તો કે અપ્રત્યાખ્યાનની ક્રોધ. એ ખ્યાલ આવે છે તમને? શબ્દોમાં ખ્યાલ ના આવે તો જે દ્રવ્યલિંગી મુનિ છે પ્રથમ ગુણસ્થાન વર્તી, એને જે સામાન્ય ક્રોધ આવે અને કોઈ સાધુને કંઈક કહેવાનો, કેમ આમ તમે આ પ્રમાણે ગ્રહણ કર્યું, તો એ કહે છે કે અનંતાનુબંધી ક્રોધ, અનંત સંસારનું કારણ બને એવો ક્રોધ. સાંભળજો. અને જે ચક્રવર્તી જે લડવા જાય છે એ ક્રોધ અનંત સંસારનું કારણ ના બને. ભાવ વધારવાનું સામર્થ્ય નથી ક્રોધમાં. કેવી રીતે બેસશે? કેમ કે મિથ્યાત્વ નથી. સમજમાં આવે છે કે નહીં? ગજબ છે ભાઈ. જે નિર્ગ્રંથ મુનિ જે હોય છે દ્રવ્યલિંગી, કેવી દયાનું પાલન કરે હે ને, જીવોની, છટકાયેલા જીવોની હિંસા ના થાય એવું પાલન કરે. એ રાગ અનંતાનુબંધી રાગ, અનંત સંસારનો બંધ કરાવે એવો રાગ. અને ચતુર્ગુણ સ્થાન વાળા જીવને પત્નીનો રાગ હોય ને, એ પણ અનંત સંસારનું કારણ ના બને. બહુ વિચાર કરવા જેવું છે. હા, અરે બેસે જ નહીં આપણને ઘણી વાર, અને આપણી બુદ્ધિમાં બેસે જ નહીં. ઉદ્દેશ્ય એના માટે ઉદાહરણ આપ્યું છે કે જેમ પૈસાનો દરિદ્રી હોય, ગરીબ હોય, પહેલાં આપણે ચક્રવર્તી સાથે સરખાવીએ, ભલે અહીંયાનો અરબપતિ હોય, પણ ચક્રવર્તીના ધનની કલ્પના એને ન ખબર પડે. ચક્રવર્તીની ધનની જે ચર્ચા કરીએ એની સામે, તો એને ગળે ના ઉતરે. એમ અહીંયા કોઈ અરબપતિ હોય તો કોઈ ગરીબ હોય, બહુ દરિદ્રી હોય, એને અરબપતિના જીવનશૈલીની વાત ગળે ના ઉતરે. એને એમ લાગે આ બધી કલ્પના છે, એના ઘરે જે ઠાઠ હોય છે એ પ્રમાણે એને. તો એવી રીતે જે મુનિરાજોની વિતરાગતા, આ ચારિત્ર અને શ્રદ્ધામાં દરિદ્રી હોય જે જીવ, એને એ વાત ગળે ન ઉતરે. એવા ઉદાહરણો આપે જોરદાર. ના બેસે જ નહીં એને. એ રીતે છે મિથ્યાદૃષ્ટિ જીવ, અહમ બુદ્ધિ પૂર્વક કરવાવાળા રાગવાળા જીવને સમ્યક દૃષ્ટિ જીવના રાગનો પરિચય કરવો એને બહુ કાઠું પડે. એ રીતે છે. ખેર આપણે તો અહીંયા ગુણસ્થાન શનિવારના ક્લાસોમાં થઈ ગયા છે, એટલે હવે બહુ સરળ થતું હશે એમ માનીને હું આગળ ચાલું છું. જો શરીરની સ્થિતિ અર્થે વસ્ત્રાદિ રાખીએ છીએ પણ મમત્વ નથી. સાંભળજો, હવે થોડુંક નવું પ્રમેય આવશે અહીંયા. તેથી તેને પરિગ્રહ કહેતા નથી. આ કોણ કહે છે એ લખો કે એને મમત્વ નથી. હવે અહીંયા બી મમત્વ નથી એવું આપણા કેસમાં બી બને છે, પણ શ્રદ્ધાનમાં તો જ્યારથી સમ્યક દૃષ્ટિ થયું ત્યારથી સર્વ પરદ્રવ્યમાં મમત્વનો અભાવ થયો છે. એટલે એ અપેક્ષાએ તો ચોથું ગુણસ્થાન પરિગ્રહ રહિત કહો, અસંયમીને તમે અપરિગ્રહી કહો. ખ્યાલ આવ્યો? એનો અર્થ ખ્યાલ આવે છે? આમાં થોડી એવી ચર્ચા છે કે બહુ ગુપ્ત ચર્ચા છે, ખ્યાલ ના આવે. મમત્વ બે પ્રકારના, શ્રદ્ધાજનિત મમત્વ અલગ અને ચારિત્રજનિત મમત્વ અલગ. સમજમાં આવે છે? શબ્દ એક જ. જો આ હું તમને કહું, એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ, આ જે દોષ છે એ કયા ગુણનો છે? તો કે શ્રદ્ધા ગુણનો. બરાબર છે? હવે એકત્વ બુદ્ધિ ગયા પછી બી, એકત્વ બુદ્ધિ એટલે શું? હું અને મારો દીકરો એક નથી, એનાથી મને કોઈ મુક્તિ મળે કે હું એનું દુઃખ દૂર કરી શકું એવું સ્વરૂપ નથી. એમ પરદ્રવ્ય સાથે એકત્વપણું દ્રષ્ટિમાં છૂટી ગયું હોય છતાં ચારિત્રના દોષ સંબંધી દીકરા પ્રત્યે રાગ રહે. બરાબર? કોઈને એમ લાગે કે જેને જે ચક્રવર્તી અથવા જે સમ્યક દૃષ્ટિ જીવોને એકત્વ બુદ્ધિ છૂટી ગઈ હોય ને પરદ્રવ્યમાંથી, દીકરા દીકરી ધનમાંથી, તો પછી એ ધન જે એમને કમાયેલું હોય, હજુ કંઈ દીક્ષા તો લીધી નથી, તો કોને આપીને જશે? પોતાના દીકરાને કે પડોશના દીકરાને? હવે એકત્વ બુદ્ધિ નથી તો ટ્રસ્ટમાં આપી દેવું જોઈએ ને? તો કે ના, એવું નથી. એના રાગ છે. જો આમ કર્તામાં કર્તા કર્મ અધિકારથી તમને સમજમાં આવશે. આ થોડો એવો પતલો ભેદ છે. ભેદ તો બહુ મોટો છે, પણ સમજવામાં બહુ પતલો ભેદ છે. સમજણ ના પડે. વારંવાર કર્તા કર્મ અધિકારમાં કહે છે કે સમ્યક દૃષ્ટિ જીવ કે કરતો હોવા છતાં કરતા બનતો નથી.
સાંભળીશું, ખ્યાલ આવ્યો? શું કહ્યું? રાગાદી ભાવ કરતો હોવા છતાં કરતા બનતો નથી, અને અજ્ઞાની જીવ કરતા બનીને કરે છે. એનો શું અર્થ ખ્યાલ આવ્યો? જ્ઞાની જીવ કરતા બનતો નથી ને રાગાદી ભાવ કરે છે. રાગાદી ભાવનો કરતા છે. કરતા બન્યા વગર રાગાદી ભાવનો કરતા છે. બે વખત કરતા શબ્દ. અને અજ્ઞાની જીવ રાગાદીનો કરતા બને છે અને પછી રાગાદીનો કરતા થાય છે. એ કઈ રીતે? એટલે કરતા એનો કર્તૃત્વ બુદ્ધિ એટલે કરવા લાયક માને. રાગાદી ભાવમાં ઉપાદેય બુદ્ધિ એ કર્તૃત્વ બુદ્ધિ. એ છૂટી ગયા પછી બી જે અસ્થિરતાજન્ય કમજોરીથી જે રાગાદી ભાવને કરે છે, પણ એને સ્વભાવ માનતો નથી, એટલે એનો કરતા નથી, કર્તૃત્વ બુદ્ધિ નથી. એટલે એક એની ગજબ છે ભાઈ. પરિણમનની બીજી ઘણી બાબતો છે. પરિણમનની અપેક્ષાએ જોઈએ, પર્યાયની અપેક્ષાએ જોઈએ, વ્યવહારથી જોઈએ તો રાગાદીનો કરતા સ્વયં જીવ છે. પણ શુદ્ધ નહીં, સ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો રાગાદીનો કરતા જીવ નથી, એટલું નહીં, પૂતગલ છે. કેટલી બધી કન્સેપ્ટ આવે છે. પૂતગલ શુદ્ધ ને સ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો એનો વ્યાપક પણ કર્મ સાથે છે. એને કર્મ ઉદયમાં હોય ને રાગ હોય, અને રાગ હોય ને કર્મ આવે. શુદ્ધ સ્વભાવમાં જોવે ને રાગ આવે એને કર્મ આવે. એટલા માટે કે અમે એને વ્યાપકપણામાં નથી લેતા. કેટલા કન્સેપ્ટ છે. એટલે ખ્યાલ આવ્યો? કર્તૃત્વ બુદ્ધિ અને કર્તાપણું. કર્તૃત્વ બુદ્ધિ જતી રહે તો પણ દુકાનનો વેપાર કરવાનો ભાવ આવે કે ના આવે? વેપાર કરવાનો ભાવ આવે એ કર્તાપણાનો ભાવ છે કે નહીં? કર્તાપણું છે કે નહીં? એને વેપારાથી ચોથા ગુણસ્થાનની જીવ હોય કોઈ સમ્યક દૃષ્ટિ, એને વેપાર કરે કે ના કરે? અરે ન કરે તો વેપાર કરવાની કશાય નથી મટી. ખ્યાલ આવ્યો કે નહીં? એવું નથી માની લો કે ગુરુદેવશ્રી વેપાર નથી કર્યો, પણ વેપાર કરવાની કશાય નથી ગઈ. વેપાર કરવાની કશાય કયા ગુણસ્થાનમાં કઈ પ્રતિમામાં જાય? પંચમ ગુણસ્થાનમાં 8મી પ્રતિમામાં વેપાર કરવાના રાગનો ભાવ જાય. એ પહેલા વેપાર ન કરે એવું તો બને, એટલી મનતા આવે કે વેપાર કરવાનો ભાવ જ ના આવે, છતાં બી વેપાર કરવાનો રાગનો અભાવ નથી થયો એ ગુણસ્થાનમાં. એ કર્ણાન યોગ કહે છે, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં. અગર જો એને ગુણસ્થાન ચોથું છે, ભલે વેપાર નથી કરતો, વેપારની ખબર જ નથી. આપણે પંડિતજી છે ને યશપાલજી, મને કે પૈસા કઈ રીતે કમાવાય મને ખબર જ નથી કે આ જીવનમાં એ કમાય જ નથી. ક્યારે બાલ બ્રહ્મચારી છું, એને જમીન હતી ભાગમાં, એ વેચીને પૈસા મૂકી દીધા, એના વ્યાજમાં મારું ગુજરાન ચાલે છે. બાકી વેપાર કરીને પૈસા કેવી રીતે કમાવાય કે મેં મારા આટલા જીવનમાં 85 વર્ષ થઈ ગયા, 85 વર્ષના જીવનમાં મને ખબર જ નથી. तो मैं एक बार कहूँ कि व्यापार करने का राग क्या आपको अभाव हो गया पंडित जी? तो क्या नहीं, भले व्यापार करता नहीं आवड़तो, व्यापारનો ભાવ નથી, કદાચિત તે જીવને ચોથું ગુણસ્થાન હોય માની લો, તો પણ કહે છે કે એને વેપાર કરવાનો ભાવનો અભાવ નથી. એનો અભાવ તો છે એલાયો કે 8મી પ્રતિમામાં થશે. પણ એમાં સુખ બુદ્ધિનો અભાવ, કર્તૃત્વ બુદ્ધિનો અભાવ, એને કર્તવ્ય છે એવી માન્યતા છૂટી ના હોય તો કહે છે કે ચોથું ગુણસ્થાન નથી. તમે આખી વાત તો કે કર્તવ્ય બુદ્ધિ નથી એમ અહીંયા કહે. જો એટલે મમત્વ બુદ્ધિ સમ્યક દ્રષ્ટિની નથી, એટલે શું? એક માનતો નથી, બંનેને ભિન્ન માને છે. ભિન્ન માનવા છતાં મારાપણાનો રાગ રહે છે. ખ્યાલ આવે કે નહીં? અને મારાપણાના રાગના કારણે જે પાપ પરિણામ કરવાના ભાવ આવે એ આવે છે, નૈતિક પાપ, અને પછી એક દિવસ પાપોનો ત્યાગ થાય છે. અને મુનિ દિશામાં જ એ સંપૂર્ણ મમત્વનો રાગ છૂટી ગયો હોય છે. તો એને સંપૂર્ણ જેને મમત્વ છૂટી ગયું છે, રાગ મમત્વપણાનો રાગ પણ છૂટી ગયો છે, એવું 3 ચોકડી કશાયના અભાવમાં બને છે. અને એવું મુનિને હોય છે તો પછી મુનિ વસ્ત્ર રાખે કઈ રીતે? હે ને? કાં તો એને કસાય છે, અને કસાય હોય તો મુનિ નથી, એટલા લેવલની કસાય હોય તો. જો બહુ ટેકનિકલ બાબતો છે ભાઈ. 5મા અધિકાર બી સામાન્ય નથી. એમ શરીરની સ્થિતિ અર્થે વસ્ત્રાદિ રાખીએ છે પણ મમત્વ નથી, તેથી તેને પરિગ્રહ કહેતા નથી. નહીં, અમારા ગુરુઓને વસ્ત્ર રાખે છે પણ મમત્વ નથી. અહીંયા કહે છે પણ શ્રદ્ધામાં તો જ્યારથી સમ્યક દ્રષ્ટિ થયો ત્યારથી જ સર્વ પરદ્રવ્યમાં મમત્વનો ભાવ થયો છે.
એટલે કે એ અપેક્ષાએ તો ચોથું ગુણસ્થાન જ પરિગ્રહ રહિત કહો, અને ચોથા ગુણસ્થાનને સંયમી ગુણસ્થાન નામ નથી, અસંયમી ગુણસ્થાન છે, હે ને, તો બધી તો ખોટું પડી જશે આખું શાસ્ત્ર. તથા જો પ્રવૃત્તિમાં મમત્વ નથી તો ગ્રહણ કેવી રીતે કરે? એટલે સમ્યક દ્રષ્ટિને પ્રવૃત્તિમાં મમત્વ છે, દ્રષ્ટિમાં મમત્વ નથી. આ જે મેઇન પોઈન્ટ છે ને, એ ન સમજમાં આવે એટલે બહુ વિરોધ ઉત્પન્ન થાય. હલાવે કે આમ તો કહો કે ધનમાં સુખ નથી ને કમાવા નીકળ્યો છો, તરત જ કહે, હે ને, ગાદી પરથી તો એમ કહો છો કે ધનમાં સુખ નથી. હલાવે કે નહીં? આને ધન કમાવાના માટે તો પૂરું જીવન લગાવી દો છો. તો કે ધનમાં સુખ નથી એવા જીવો ધન કમાવાનો રાગ હોય તો એમાં જીવન લગાવતા હોય છે. અને એ એવી પ્રકારનું એટલું સમ્યક દર્શન માત્રથી, ખ્યાલ આવે કે નહીં, સમ્યક દર્શન માત્રથી મોક્ષની સિદ્ધિ થતી નથી. એટલા માટે ચારિત્રો ભોગ કરી કે ચારિત્ર જોઈએ, સ્થિરતા જોઈએ. કયા લેવલની? તો કે મુનિ જીવન લાયકની સ્થિરતા. એટલા માટે ચતુર્ગુણ સ્થાનમાં ચારિત્રનો નિષેધ પણ કરવામાં આવ્યો કે એવો ચારિત્ર નથી કે જેને અમે ચારિત્ર નામ આપ્યું. ભોગોમાં ઉભો હોય એને શું ચારિત્ર કહીએ? પછી જે મુનિરાજ, જે યોગી છે જંગલમાં, એને બી ચારિત્રવંત કહીએ, અને જે 96,000 રાણીની વચ્ચે ઉભો છે એને બી ચારિત્રવંત કહીએ, તો કેવો અનર્થ થાય? એટલા માટે એ અપેક્ષાએ જોવામાં આવે તો ચારિત્ર નથી, પણ જે ચારિત્રનો અંશ પ્રગટ થઈ ગયો છે, હે ને, એ સ્વરૂપાચરણ ચારિત્રનો એ સમ્યક અંશ પ્રગટ થયો છે. એની ના નથી, પણ એવું ચારિત્ર ત્યાં નથી. હા, એ લેવલ, એટલે એ લેવલનું હોય તો પછી વસ્ત્ર ના આવે ને. સાધુના સ્વરૂપમાં વસ્ત્ર ના આવે, ગ્રસ્ત જીવનમાં હોય. આગળ આવવા વાળું છે, બહુ ખુલાસા કરે પંડિતજી આમાં. અને આમાં કોઈ જો 2 દિવસ કન્ટિન્યુઅસ બને ને તો હું સરસ થઈ જાય. આપણે કાલે નથી ને એટલે કહી દઉં તો પ્રવચન. કાલે ચેતનધામમાં છે પ્રવચન. શરીરની સ્થિતિ અર્થે વસ્ત્રાદિ રાખીએ છીએ પણ મમત્વ નથી, તેથી તેને પરિગ્રહ કહેતા નથી. પણ સદ્ધાનમાં તો જ્યારથી સમ્યક દૃષ્ટિ થયો ત્યારથી સર્વ પરદ્રવ્યના મમત્વનો અભાવ થયો છે. એટલે એ અપેક્ષાએ તો ચોથું ગુણસ્થાન જ પરિગ્રહ રહિત કહો. પછી એમ કહો, તથા જો પ્રવૃત્તિમાં મમત્વ નથી તો ગ્રહણ કેવી રીતે કરે છે? તો પછી ગ્રહણ શું કામ કરે? રાગ નથી તો વસ્તુ કેમ એનો પ્રયાસ એને મેળવવાનો? જો આહારનો રાગ છે તો અમે કહીએ છીએ મુનિરાજને આહારનો રાગ છે, પણ કયા લેવલનો રાગ છે? જેવો પહેલા ગુણસ્થાનથી લઈને 5મા ગુણસ્થાન સુધી રાગ હોય એવી ટાઈપનો રાગ નથી આહારનો. બહુ જ પતલો રાગ છે સંજલન કૃષાયનો. અને એટલું બધું આમ બહુ વિસ્તાર આરંભ કરીને ભોજન કરે કે આરંભ કરાવડાવીને કરે એવી જાતિનો રાગ નથી. અરે બહુ જ એક પ્રકારથી એટલી કરુણામયી પ્રક્રિયા છે. આગળ લખ્યું છે બહુ પંડિતજીએ કે આમ થોડી બી સામેવાળા જેમાં પીડા લાગે અને તો નવધા ભક્તિ કરાવવા પાછળનો અર્થ શું છે? કે એનામાં કોઈ વિતરાગતા પર ભક્તિ નથી. એનો અર્થ કે એને અંદરમાં કોઈ દબાણથી કરે છે, તો એ મુનિરાજ ભોજન ન લે. કોઈ માન માટે નવધા ભક્તિ કરાવતા નથી કે એને હજુ માન લો કે થોડું ચૂકી જાય, એ 3 પ્રદક્ષિણા કરવાનું ચૂકી જાય તો એનો અર્થ કે હજુ એને બીજી જગ્યાએ વધારે ધ્યાન છે. એનો અર્થ કે મને ભોજન કરાવવાનો એટલો ભાવ નથી એને, અથવા એને એનું કંઈ બીજું કામ બગડતું લાગે છે, તો મુનિરાજ એની પીડા સહિત ભોજન નથી કરતા. સામેવાળા દાતાને પીડા હોય થોડી તો ભોજન કરવાનો ભાવ જ ના આવે. ખ્યાલ કે નહીં? ગજબ છે. અરે આપણા જેવા જીવોમાં થાય છે ને. એને માન લો કે તમે માન લો લગ્ન હોય કોઈ મહેન્દ્રભાઈ તમારા ઘરમાં, અને મારા જેવા સામાન્યજીને તમે ભોજન કરવાનું કહો તો હું શું કહું કે નહીં તમે હમણાં રહેવા દો, તમે બહુ એંગેજ હોવ છો અને મારું જરા અલગથી છે, તમને બહુ એને તમને થોડો બોજો લાગશે અથવા તમને એમાં એંગેજ થઈ જશો પછી ક્યારેક. એટલે તમને પીડા થાય, તમારા પ્રસંગમાં કોઈ તમને બાધા આવે, એમાં તમને કોઈ ડિસ્ટર્બ થાય, એ ભોગે હું તમારે ત્યાં ભોજન કરવા મારા જેવો સામાન્ય વ્યક્તિ ના આવે તો મુનિરાજ એને ખ્યાલ આવે તમને? એ કન્સેપ્ટ છે. તમે કોઈ મેરેજ રાખ્યું ને હવે તમે ભોજન તમને ખ્યાલ છે ભાઈ શુદ્ધ લે છે, શોધનું કે રીતનું જોઈશે. હવે એના માટે સ્પેશિયલ તમારે ધ્યાન આપવું પડે. એમાં બહુ સરળ છે પણ તમારે ધ્યાન આપવું પડે. અને ધ્યાન આપવું પડે એટલે તમારે જે તમારું કાર્ય હોય એમાં તમે ડિસ્ટર્બ થાવ. તમારી પાસે 1000 પબ્લિક આવવાની હોય અને મારા જેવા 5 જ જણ આવવાના હોય
તો 5 જણ માટે તમારે સ્પેશિયલ ત્યાં ધ્યાન આપવું પડે, એપોઇન્ટ કરવું પડે. પ્લસ એનો વિવેક હોય એટલે તમને ચિંતા રહ્યા કરે કે ત્યાં કોઈ અવળું તો નહીં થઈ ગયું હોય, મીઠું તો નહીં આવી ગયું હોય, સાંધાલોની જગ્યાએ ડૂચ લાગે છે એનું, તો એ બધા વિકલ્પો રહે ને. તો પછી હું શું કહું કે નહીં ભાઈ હમણાં કોઈ નહીં, કશું જ જરૂર નથી, તમે કહ્યું તો જમ્યા બરાબર છે એમ કહીને આપણે ટાળીએ છીએ. શું કામ? તો એ રીતે નવધા ભક્તિ તો કેવા પ્રકારની હોય. તમે જે આહારની પ્રક્રિયામાં હર્ષ હોય છે, દેવો પુષ્પવૃષ્ટિ કરે છે મુનિરાજના આહારના કાલમાં, તો સામાન્ય વાત નથી, બહુ બહુ ઊંચી પ્રક્રિયા છે, છતાં ધર્મ ગજબ છે આખી વાત હે ને. એ ભાઈ ધર્મનું કલ્પવૃક્ષ છે મુનિરાજ, સાક્ષાત ધર્મ આપણા ઘેરે આવે છે. એટલા માટે તો નીચેના સ્તરોમાં પણ સામાન્ય કોઈ વિદ્વાન હોય કે હોય તો એ ઘરે આવે તો 2 શબ્દ કહી દેશે, તમને કોઈ એક પ્રેરણા આપી જશે, તો એનું બહુ હર્ષ હોય છે. આપણા ઘરે કોઈ વિદ્વાન ભોજન કરવા આવે કે કોઈ ધાર્મિક ચીજ ચર્ચા કરવાવાળા જીવો આવે એને સાધર્મીઓ આવે તો આપણને કેટલો હર્ષ હોય છે. ખ્યાલ આવે કે નહીં? એમ લાગે કે કેમ કે કોઈને જમવાની એવી ગ્રસ્તા નથી હોતી, ફટાફટ 15 મિનિટમાં પતાવીને 1 કલાક બધા બેસી જાય, ધડાધડ બને છે ને મહેન્દ્રભાઈ. અને ફર્સ્ટ ક્લાસ ચર્ચા બહુ અંદરમાં સાધર્મીઓ વચ્ચે આત્માની ચર્ચાઓ ચિંતન મનન થાય, તો એમ લાગે કે નહીં આજે તો આપણો દિવસ હે ને સુધરી ગયો કે બી સારો ગયો એમ કહીએ છીએ સામાન્ય રીતે. એટલે કોઈ આ બધી ક્રિયાઓ પાછળ બી કંઈક કન્સેપ્ટ છે. કોઈ સામાન્ય બસ જમાડી દીધા અને આમ થઈને સચવી લીધું અને વ્યવહાર કરી લીધો એવું નથી. એટલી બધી ગરજ હોય છે ત્યાં જે જીવને જમાડવાની, મુનિરાજને આહાર કરાવવાની એને, અને જબરદસ્ત એની અંદરમાં ભક્તિ ઉમળે છે, વિતરાગતા. આમ જોવું છે કે ભોજન કરતા હોય છતાં નથી કરતા એવું કેવી રીતે દેખાય. અને મારે જોવું છે પ્રભુ મારા ઘરે પધારવા, એને નમસ્તુ 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 તિષ્ઠુ તિષ્ઠુ અત્ર 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 તિષ્ઠુ 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 હે ને. કેટલી નવધા ભક્તિ 3 પ્રદક્ષિણા કરે, પૂજન કરે, ઊંચ આસને બેસાડે, એમાંથી થોડી બી ચૂકી જાય તો મુનિરાજને ખ્યાલ આવે કે આને અંદરમાં કોઈ એને કોઈ અંદરમાં કોઈ પીડા છે, અંદરમાં કોઈ ભાવ દુઃખી છે, તો ભાઈ તું તારું એ કાર્ય કરી જો. આ કોઈ મારવું એવું જરૂરી કાર્ય નથી કે તું તારા કોઈ દુઃખને કરીને કરે. એટલું જો એટલી કરુણા હોય છે, એટલી અંદરમાં પવિત્રતા હોય. તમે એના કન્સેપ્ટ સમજો. આપણે તો પહેલાં તો કોઈને ખબર નથી નવધા ભક્તિ શું છે, અને ખબર છે તો કન્સેપ્ટ ખબર નથી, અને કન્સેપ્ટ ખબર છે તો ભાવ હજુ બન્યા નથી. આ એક સ્ટેપ તમે જુઓ. બોજો લાગે ને જીવોને, ધાર્મિક જીવો ઘરે જોવા આવે, જમવા આવે તો હે ને. અહીંયા તો બહુ સમૃદ્ધ છે આપણા મંડળો, અને બધા જીવ આ ગુરુદેવશ્રીના નિમિત્તે ઘણું બધું ક્રાંતિ છે. બાકી કોણા ત્યાં જમશે, કોણા ત્યાં જમશે, નામ લખવા પડે, બહુ પરેશાન થઈ જાય. આપણને લાગે કે સમાજ આટલો દરિદ્ર છે હે ને. આમ આખી જાનની જાન જમાડે અને બેસે 2-4 જણ કોઈ આવે આપણે ત્યાં, કોઈ અરે મંદિરમાં ડેલી કોઈ જોવાનું કોઈ નવો વ્યક્તિ આવ્યો છે બહારગામનો કે જેને આપણે કેમ ભોજન કરવા લઈ જઈએ, ભાઈ ભોજન પર આવે. આ વ્યવસ્થા છે જૈનોની મહેન્દ્રભાઈ. આ ધર્મ નથી, ધર્મનું કારણ નથી, પણ જેને ધર્મનો મહિમા છે એને આ રીતે શુદ્ધ ભોજનનો મહિમા છે. આ બધી પદ્ધતિ દેશમાં તો હતી, અમારા દેશમાં તો કોઈ બી આવે ને દેશમાં ખ્યાલ બી આવે, એનો ટાઈમિંગ જોવાય કે 10 વાગે આવ્યા છે, ભોજન નહીં હોય પહેલાં બોલાઈ આવે છે એનું ભોજન તમારું અમારે ત્યાં. આજે બી એમપીમાં તમે 200 લઈ જાઓ અને સમૃદ્ધ નથી એમના, તમે ઘરમાં જાઓ તો એમ થાય કેવી રીતે ચાલતું હશે. આજે બી મહેન્દ્રભાઈ પણ બધા જ 5-5, 10-10 જણ લઈ જાય પોતાના ઘરે. આજે ટુડે બી મને ખ્યાલ છે પૂરેપૂરો કે ભાઈ 10 જણ અમારે ત્યાં ભોજન કરશો, અમારે ત્યાં ભોજન, આખી બસો જાય તો. અને મુંબઈમાં કોઈને ટાઈમ નથી, ખ્યાલ કોઈ ધર્મ નથી, આ ધર્મની વાતે નથી, પણ જે સાધર્મી વાત્સલ્ય છે એને, વાત્સલ્ય બી એક અંગ છે સમ્યક દ્રષ્ટિનું. ચક્રવર્તી રોજ દરવાજે ઉભો રહે, ધોતી દુપટ્ટો પહેરીને, મુકટ કાઢીને, મુનિરાજ આવતા હશે, આ દિશામાંથી આવશે, અહીંયાથી આવશે, કોઈ મુનિરાજ આજે આવશે. એ રીતે છે. હવે જ્યારે એટલી ઊંચી મતલબ તો એ આહારનો પરિગ્રહ ક્યાં કહેવાય? મુનિરાજનો પરિગ્રહ જ નથી. જો અહીંયા કહે છે તથા જો પ્રવૃત્તિમાં મહત્વ નથી તો ગ્રહણ કેવી રીતે કરે છે? માટે વસ્ત્રાદિ ગ્રહણ ધારણ જ્યારે છૂટશે
ત્યારે જ નિષ્પરિગ્રહી થશે. મુનિરાજના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં નિષ્પરિગ્રહી નિર્ગ્રંથતા એ સૌથી પહેલી કન્ડિશન છે. ગુરુનું સ્વરૂપ આવું છે અને ત્યાં જ ગુરુની સાથે ગુરુનો ઉપચાર થતો હોય છે. હવે જો કહેશો, હવે જો એના તરફથી વસ્ત્રાદિ કોઈ લઈ જાય તો ક્રોધ ન કરે. હવે ગમે એમ કરીને એને મમત્વ નથી ને, એવી સિદ્ધિ કરવા માટે બલ વાપરે છે, એ બાજુથી એવા તર્ક મૂકે છે સંપ્રદાયમાંથી. જો કહેશો કે વસ્ત્રાદિ કોઈ લઈ જાય તો ક્રોધ ન કરે, સુધાદી લાગતા તેને વેચે નહીં, તથા વસ્ત્રાદિ પહેરી પ્રમાદ કરે નહીં. અને ચોથું સ્ટેપ શું આપ્યું? પણ પરિણામોની સ્થિરતા વડે ધર્મ જ સાધે છે, તો પછી તેને મમત્વ ક્યાં? મમત્વ નથી. હાલ એને શું તર્ક આપ્યો કે જે અમે અમારા જે વસ્ત્ર સહિત ગુરુ છે, તો એ ગુરુ છે એમને વસ્ત્ર આદિ કોઈ લઈ જાય તો ક્રોધ નથી કરતા. પહેલા તો એમ કીધું. અને પછી આગળ શું કીધું કે સુધાદી લાગતા તેને વેચે નહીં. બતાવું છું આમાં શું કહેવું છે એને. તથા વસ્ત્રાદિક પહેરીને પ્રમાદ કરે નહીં, પણ પરિણામોની સ્થિરતા વડે ધર્મ સાધે છે. ઉપરથી પરિણામોની સ્થિરતા માટે કામ આવે છે. બહુ ઠંડી લાગતી હોય તો પરિણામ સ્થિર ના રહે તો એક સ્વેટર પહેરી લે, એક રજા ઓઢી લે, અને સ્થિરતા રહેતી હોય તો શું વાંધો છે તમને? એમ કહેવું છે કે નહીં? હે ને? માની લો કે વસ્ત્ર વગર એક તો લજ્જા હોય, એને લાજ બી આવે, અને બહુ ગરમી હોય કે ઠંડી હોય કે એ રીતે વસ્ત્ર વખતે ન પહેર્યા હોય તો સ્થિરતા ના પ્રાપ્ત કરી શકે. તો થોડુંક એને ધારણ કરી લે વસ્ત્ર આદિને અને સ્થિરતા સાધે, તો પછી અમે એને પરિગ્રહમાં ન ગણીએ ને, તો પછી તો મમત્વ નથી એમ કહેવાય કે ના કહેવાય? એને ઘણી વખત એવી વાત મૂકી છે. પ્રશ્ન ખ્યાલ આવે તમને? તર્ક કે ભાઈ અમે કોઈ શોખથી પહેરીએ છીએ એવું નથી, અમે કોઈ આમ વટ પાડવા માટે કોઈ કપડાં પહેરીએ છીએ એવું નથી, પણ અમે એક તો સ્થિરતા માટે પહેરીએ છીએ એનું કેવું એમ છે. પ્લસ અમે એટલા નિર્મોહી છીએ કે કોઈ વસ્ત્ર લઈ જાય તો પણ ક્રોધ કરતા નથી. પ્લસ જૂના વેચીને પૈસા અમે એને પેદા કરતા નથી. કપડાં લઈએ એટલે પછી વેચીએ ને, વેચીએ પછી એના પૈસા આવે તો એના માટે ક્યારે વેચતા નથી, અને ક્યારે બી કપડાં પહેરવામાં પ્રમાદ કરતા નથી. અરે જેને આત્માની સાધના કરવી હોય એની પાસે ટાઈમ હોય વસ્ત્ર પહેરવાનો, શણગાર કરવાનો, વાળ બનાવવાનો, દાઢી કરવાનો, દાંતણ કરવાનો ટાઈમ હોય. જેને સ્વરૂપમાં ડૂબવાનું હોય એને એવો ટાઈમ હોય. ન પરિણામ હોય કે ન એને એવો ઉપયોગ હોય કે ન એની પાસે એવો સમય હોય. કહેવાય કે નહીં? ઘણી બધી બાબતો છે. જો આગળ હવે એક વસ્તુ અહીંયા ઠરાવે છે. હવે બાહ્ય ક્રોધ કરો વા ન કરો, પરંતુ જેના ગ્રહણમાં ઈષ્ટ બુદ્ધિ હોય તેના વિયોગમાં અનિષ્ટ બુદ્ધિ થઈ જ જાય. ગજબ સિદ્ધાંત છે. ભલે તમે બહારમાં ક્રોધ ના દેખાય, ખ્યાલ ભાઈ, તમારી કોઈ વસ્તુ લઈ લો કે તે તમારી ખાસ ચોપડી હોય, તમારી ખાસ માર્કિંગ કરેલી બુક લઈ લો, કોઈ બી લઈ લો વસ્તુ, હું લઈ આવું, ખ્યાલ તો તમે બોલો તો નહીં કે નહીં ભાઈ મારી છે એમ નહીં, પણ હવે તમે રાખી છે, તમને ઈષ્ટ લાગે છે એટલે રાખી છે ને. હવે લાગી છે તો એ કોઈ લઈ જાય તો અનિષ્ટ લાગવાનું જ છે ને. પણ જે ફકીર હોય એને શું છે? એને મનથી ફકીર ને બારે ફકીર, અલગ નિરંજન, કોઈ ઝંઝટ જ નહીં. કેવો બાદશાહ છે દુનિયાની અંદર. એને ભાવ વધે ઘટે, એને બહારમાં કંઈ બી આવે, પરિસવો આવે કે બહારમાં દુનિયા આમની તેમ થાય, લેવા દેવા જ નથી. ખ્યાલ આવે છે મુનિ જીવન કેટલું ઊંચું છે. વાસ્તવમાં એકવાર જો સાધુનું સ્વરૂપ ખ્યાલ આવી જાય, એ સ્વરૂપની ઉત્કૃષ્ટતા ખ્યાલ આવી જાય તો એને વિનય પણ કરતા આવડી જાય. બહુ જોરદાર છે. જો મને તો ચરણાયુક્ત ચુલિકા છે ને ભાઈ, પ્રવચન શાળી મહેન્દ્રભાઈ, સાંભળ્યું હશે તમે તો. એના બહુ ચલાવી હતી. લગભગ અમે લોકો એના પર 600 કલાક ચર્ચા કરી છે. ખાલી મુનિના સ્વરૂપો 600 પ્રવચન એના આધાર પર અમે સાથે મળીને ચર્ચાઓ કરી છે. ગજબનું સ્વરૂપ બતાવ્યું છે, ગજબનું. હવે બાહ્ય ક્રોધ કરો વા ન કરો, પરંતુ જેમાં ગ્રહણમાં ઈષ્ટ બુદ્ધિ હોય તેના વિયોગમાં અનિષ્ટ બુદ્ધિ થઈ જ જાય. જો ઈષ્ટ બુદ્ધિ નથી તો તેના અર્થે યાચના શા માટે કરવામાં આવે? વસ્તુની યાચના શા માટે કરવામાં આવે? યાચના શબ્દ તો આગળ જે ખોલે છે, નેક્સ્ટ શનિ રવિવાર તો આવી જ જશે, બહુ ખુલાસો થયો. વળી વેચતા નથી
પણ તે તો ધાતુ રાખવાથી પોતાની હીનતા થશે એમ જાણી વેચતા નથી. ધાતુ એટલે પેલા પૈસા તો હવે નોટો, હવે તો નોટો ને, હવે તો પૈસા ખબર નથી પડતી ક્યાંથી આવે ને ક્યાંથી જાય. એ બી કહ્યું છે. અમે ક્યાં મારા સહયોગમાં રાખીએ છીએ, એ તો ક્યાં બેંકમાં આવે દેખાતા જ નથી. આવ્યા વોટ્સએપમાં જતા એવું છે ને. હવે તો જોવાય ના પડે. 10 કરોડ આવે રોજના, 10 કરોડ જાય ખબર જ ના પડે. અને પહેલા તો આમ 2 લાખ રૂપિયા ઘેર લઈને આવ્યો તો લાગે કે રૂપિયા લઈને આવ્યા છે. પહેલા હવે તો એ બી ના આવ્યું, પૈસા છે એવું લાગે જ નહીં. જે મોટા લોકોના જે ટ્રાન્ઝેક્શન થાય છે એ ટ્રાન્ઝેક્શનમાં પૈસા કે આમથી આમ થાય છે. એને અહીંયા તો પહેલાં તો પેલા લોખંડના જે બધા પૈસા હતા ને, 1 રૂપિયો 2 રૂપિયા જે 16 આનાને, તો કે એ ધાતુ રાખીએ તો દુનિયાને એવું લાગે ને કે જો આ ધન રાખે છે. અને ધન રાખવાનું તો કહ્યું નથી, વસ્ત્ર ચાલી જાય તો કહે છે કે એટલા માટે નથી રાખતા. ખ્યાલ આવે? અને ખરેખર તો ધન કોને કહેવાય ખબર છે? ઇકોનોમિક્સ સ્ટુડન્ટ છે કોઈ અહીંયા? બધા હશે લગભગ ઘણા કોમર્સના સ્ટુડન્ટ. યુટિલિટીને ધન કહે છે. ઇકોનોમિક્સ ભણ્યા હોય તો કોમર્સ સ્ટુડન્ટ હશે. હું તો સાયન્સમાં ભણ્યો છું, થોડી ખ્યાલ છે મને. ચંદ્રકાંત યુટિલિટી કોલ એ પ્રમાણે એને ધન કહેવાય. બરાબર? મહેન્દ્રભાઈ છે ને સામે? બરાબર? તો ઉપયોગિતાને ધન કહેવાય. પૈસાને ધન નથી કહેવાતું. તો એક વિનિમયનું એક સાધન છે. પૈસો ધન નથી. કોઈ ધનવાન છે તો ધનવાન એને બિલ્ડિંગો છે, ગાડીઓ છે, એના હજારો તોલા સોનું છે, તો એને ધનવાન કહેવાય. એની યુટિલિટી, જેમ કે માનો કે દરિયા પર રેતી પડી હોય ને તો એને ધન ના કહેવાય, પણ એને 2 ટ્રક ભરીને બજારમાં આવે ને તો પછી એને ધન કહેવાય. બરાબર છે પરિભાષા? હા, થોડું ખ્યાલ રહે છે. પેલા હોસ્ટેલમાં રહે તો ચર્ચાઓ થાય ને, 2 વખતે ભણતા ત્યારે કોમર્સ સ્ટુડન્ટે હોય ને સાયન્સ સ્ટુડન્ટે હોય, થોડું એ વખતનું ખ્યાલ રહે છે. એમ તો શું કહેજો. પરંતુ જેમ ધનાધિક રાખવામાં આવે છે એટલે એમને એમ લાગે કે જો પૈસા રાખીએ તો પછી કોઈ સાધુ માને નહીં. ખ્યાલ આવ્યો? એનો અર્થ એ થઈ ગયો કે ધન તો સાધુને હોય નહીં. હવે તો સાધુ પાસે બહુ મોટા ખાતા હોય છે, જોરદાર ખાતા હોય છે, પોતાના નંબર હોય છે, ટેલિફોન હોય છે. એને ગજબની વસ્તુ છે ભાઈ. એ લોકો જેટલા વ્યાજે ફેરવે છે પૈસા, એટલા વ્યાજે તમે નહીં ફેરવતા. કયું સાધુ કહેવાય કે એવું કરવું તો તું ગ્રસ્ત શું ખોટી હતી? તું પદમાં આવીને શું કામ કરે છે? તું ગ્રસ્ત જીવનમાં રહીને કર ને. ના, નિષેધ નથી એનો. એ છે એનો ટોન. ખ્યાલ આવે? આગળ કહે છે કે પરંતુ જેમ ધનાધિક રાખવામાં આવે છે તે જ પ્રમાણે વસ્ત્રાધિ રાખવામાં આવે છે. એટલી સાચવણી કરવામાં આવે છે. કેટલા ડેલા ચાલતા હોય છે સાધુઓની પાછળ તો બધા, કેટલા મોટા લોરી ને ટ્રક ને મોટા જો આમ લાગે કે એના આપણા કરતા ત્યાં ગ્રહસ્થી વધારે છે. મુનિરાજ પાછળ છે કઈ? અને હોય તો મુનિ નથી. ખ્યાલ આવે છે કે નહીં? કેવી રીતે મુનિ હોય? બધું જ છે, એટલી બધી રાખે સામગ્રી. તમે એકવાર જઈને ખોલજો એમના પેટીઓ, એમ લાગશે કે આટલી સામગ્રી આપણી પાસે નથી. તો કેવી રીતે પછી એને કોઈ લઈ જાય તો પેટી બદલાઈ જાય તો તમે ઉભા રહેજો ત્યાં. કેવી જાતિની હાલત થાય છે. તો કે એને રાગ છે ને, ઈષ્ટ માન્યું છે ને, તો લઈ જાય તો કોણ કહે છે ક્રોધ નથી આવતો? પબ્લિક ઊભી હોય ત્યારે ન કરે ક્રોધ, બાકી અંદરમાં એને દુઃખ થાય છે. બહુ દોષ છે, કાંઈ ઠેકાણું નથી, કોઈ ટીકા નથી. આપણે એ પદ નથી, એ પદ સાધુ પદ નથી. ભ્રમિત નહીં થવું ક્યારે બી. લોકો બહુ આ બધા જ્યારે અમને અમારા જોડે કામ કરતા હોય એ બી ભૂલી લીધી છે દીક્ષાઓ. એમ લાગે કે ભાઈ એમ એને એકવાર આવેશમાં આવીને લઈ લે, દબાણથી લઈ લે, એન્ગેજમેન્ટ ના થતા હોય લઈ લે, સમાજમાં કોઈ પૂછતું ના હોય લઈ લે દીક્ષા. કાં તો મોટા જે સાધુ હોય ને જે એમને પોતાના વધારે શિષ્યો મોટા સાધુ એવું ગણિત છે ત્યાં, તો પછી શિષ્યોને બનાવવા માટે પ્રેરણા આપે અને ગમે એમ કરીને બળજબરીથી બનાવી લે. ખ્યાલ કે નહીં? બહુ બધી દશાઓ મેં બહુ સાંભળ્યું છે. બધા જ પ્રકારના લોકો આવે મારી પાસે સમજવા માટે. એને આ છે રહસ્ય. એટલે બધું જ જાણવા મળે કે શું થાય છે, શું થતું. એટલે પછી
બધી હિસ્ટ્રી તો કહે ને કે ભાઈ આવું થયું છે, હવે શું કરવું, હે ને? તો મતલબ કે પ્રભાવના માટે સાધુ બનવું જરૂરી છે, ખ્યાલ આવ્યો? વિદ્વાન બનીને પ્રભાવના કરી શકાય છે, ખ્યાલ આવ્યો? નથી એ સાધુપણું નિભે નહીં, બળજબરીથી નિભે નહીં. પહેલા તો એ સાધુપણું છે જ નહીં, નિભાની વાત ક્યાં આવી? પણ ખબર નહીં, છતાં લોકો એ જેમ હોય એમ આપણે તો ગુરુ માનીને આપણે આપણું કર્તવ્ય કરી લીધું, તો કે તે કર્તવ્ય નથી કર્યું, તે અનુમોદનાનું બહુ મોટું અપરાધ કર્યો છે, તને ખ્યાલ નથી. ધર્મના નામે ક્રિયા કરવામાં આવે છે તો એ એને એ સર્વ માન્ય થઈ જાય છે, અને એને તો અનુમોદના કરે છે કે જે ધર્મ નથી, એ જે સાચું સાધુપણું નથી. ઘણી બધી બાબતો આવે. લોકમાં પરિગ્રહના ઈચ્છુક જીવોને એ બંનેની ઈચ્છા છે, વસ્ત્રની અને પરિગ્રહી જીવોને. તેથી ચોરાદિકના ભયાદિક કારણના એ બંને સમાન છે. હવે જે છેલ્લી વાત કહી એની બરાબર એમાંથી બહુ મોટો ન્યાય નીકળે છે. પછી શું કીધું? પણ પરિણામોની સ્થિરતા વડે તો ધર્મ જ સાધે છે, એનાથી તો સ્થિરતા થાય છે ને. કે ભાઈ ઠંડી લાગતી હોય તો આમ ધ્રુજે ને પછી કેવી રીતે નમોકાર મંત્ર યાદ કરે, પણ જરા ઓઢી લીધું હોય ને આમ બરાબર થઈ કે ને તો પછી સ્થિરતા રહે. ભૂખ લાગે તો ભોજન કરીને જાય તો સ્થિરતા રહે. હવે એના માટે જોરદાર વાત કરી છે. જો વળી પરિણામોની સ્થિરતા વડે ધર્મ સાધવાથી પરિગ્રહપણું ન થાય, તો કોઈને ઘણી સ્થિત લાગતા રજાએ રાખી વળી પરિણામોની સ્થિરતા વડે ધર્મ સાધવાથી જ પરિગ્રહપણું ન થાય. એટલે શું કે ધર્મ માટે યુઝ કરે તો ધર્મ માટે વસ્ત્રની જરૂર નથી, વસ્ત્રના રાગની જરૂર નથી, અને તો વારંવાર ધર્મ માટે વસ્ત્રનું લઈ આવે છે. અહીંયા કહે છે કે પરિણામોની સ્થિરતા વડે ધર્મ સાધવાથી પરિગ્રહપણું ન થાય. ધર્મની સ્થિરતા સાધીએ અમે કપડાં પહેરીને, અમે વસ્ત્ર પહેરીને સ્થિરતા સાધીએ, હે ને, તો પછી એને પરિગ્રહપણું નથી સિદ્ધ થતું. એમ કોણ કહે છે? એ લોકો કહે. તો કોઈને ઘણી સ્થિત લાગતા રજાએ રાખી પરિણામોની સ્થિરતા કરે અને ધર્મ સાધે, બરાબર છે, તેને પણ નિષ્પરિગ્રહી કહો. તો એને તમે અહીંયા ક્વેશ્ચનાર્થ ના હોવું જોઈએ, ડોટ જ હોવું જોઈએ. એ તો એને બી તમે નિષ્પરિગ્રહી કહો ને, એમાં શું પ્રોબ્લેમ છે? એ તો ધર્મ સાધે છે. ક્યાં એમ ઊંચા કપડાં પહેરીને કોઈના લગ્નમાં જાય છે કે એ કરે છે, તો ધર્મ માર્ગ જ સાધે છે ને. હવે આપણને એક વખતના માટે તો આ વાત બેસી જાય કે ના બેસી જાય? અને અહીંયા હમણાં તર્ક નથી વાંચતો હું, લોજિક નથી વાંચતો પંડિતજીનું, પણ આપણને કોઈ એમ કહે કે શું જરૂર છે, એમાં કયો પરિગ્રહ થઈ ગયો અને એમાં તો શું ખોટું છે? કોઈ તમે અરે એક મેં લાસ્ટ ટાઈમ તમને ખબર નહીં કહ્યું કે નહીં કહ્યું, ક્યાંક કહ્યું હતું, હું ક્યાંક પ્રવચનમાં ગયો હતો, તો એક આ પરિગ્રહની વાત આવી, તો કહે કે તમે આમ તો બહુ મોટા સિદ્ધાંતની વાત કરો છો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ના કરે, ભિન્ન છે, બે અડતાય નથી ને ચૂમતાય નથી, તો પછી તમે વસ્ત્ર છોડવાની ને ઘર છોડવાની ને શું જરૂર છે? હે ને? જ્યારે વસ્ત્રથી પછી કોઈ તો એવું કહે કે ભાઈ મને દીકરા સાથે રહું તો વધારે સ્થિરતા રહે, હું જંગલમાં જઈ નથી શકતો દીકરાને છોડીને, એના કરતાં હું જંગલમાં જઈને પછી દીકરો યાદ આયા કરે એના કરતાં દીકરાની સાથે રહીને ધર્મ કરું. પછી આગળ કેટલું વધે કે પછી તો પત્ની યાદ આવે છે, પછી હું વેપાર કરવા, પછી દીકરો જે અત્યારે થોડો એટલો બધો કેપેબલ નથી અને હું જતો રહું જંગલમાં આ બધું છોડીને, તો પછી મને અંદરનો વિકલ્પ રહ્યા કરે દીકરો શું કરશે, એના કરતાં હું દીકરાની સાથે રહીને, એવું ના કીધું કે દીકરાના વિકલ્પો પૂરા કરીને જાઉં, પણ દીકરાની સાથે રહું અને ધર્મ બી કરું, તો મારી સ્થિરતા રહે ને. બોલો આપણે હમણાં હાલ કોઈ એવું ત્યાં ઉભેરીને કામ આવ્યા હોય અને સવારે કોઈ એપોઇન્ટમેન્ટ આપી હોય, અથવા કોઈ કીધું હોય કે તું સવારે 8:30 જ આવી જજે, હું તને તારા 1 કરોડ રૂપિયા આપી દઈશ, અને હવે તમે નિયમ લઈ લીધો હોય કે પ્રવચન તો સાંભળીને જ જવું, એના પહેલાં બહાર ના જવું એવો નિયમ લીધો હોય, તો અહીંયા કેટલી સ્થિરતા રહે? તો એ ના કરતા એ કરવું સારું ને, પછી સ્થિરતા રાખવી. પ્રશ્ન સમજમાં આવે છે? માન્ય છે આ રીતે? તો પછી કે અર્થ શું રહ્યો? મુનિમાં અને ગ્રહસ્થમાં ફરક શું રહ્યો? એ કહેવા વાળા છે. અને જૈન શાસનમાં કહ્યું છે કે થઈ શકે છે,
પણ એ શ્રાવકપણે થઈ શકે છે. શ્રાવક ધર્મમાં આ બધું કીધું છે. શ્રાવક ધર્મ એટલે સમજોતાનો ધર્મ. તને પરિણામ તારા બગડતા હોય 18 વર્ષની ઉંમરે તો કે તું લગ્ન કરી લે અને હે ગે ઉપાદે હૈયા હેનું જ્ઞાન, ગ્રહસ્થ કામ કરવા છતાં હૈયા હેનું જ્ઞાન. ખ્યાલ છે કે નહીં? 18મી ગાથા યુક્ષા ઘરમાં રહીને તને હે ઉપાદેયનું બરાબર ખ્યાલ હોય તો શ્રાવક ધર્મનું પાલન કરી શકે છે તું. પણ તું મુનિ ધર્મ તરીકે અરે એક તો એટલા વિતરાગી થઈ ગયા છે, તને વિતરાગતાની ઇમેજિંગ જ નથી કરી શકતો તું કે વિતરાગતા શું હોય છે. આપણને રાગના અભાવનું ભાવાસર જ નથી. એટલે આપણે એમ સમજીએ છીએ કે શું એમ. અરે ઘણા લોકો તો એમ કહે કે શું જરૂર છે, અને એ વસ્ત્ર પહેરે તો શું વાંધો, ભોજન લે તો શું વાંધો. આખિરકાર એ બી તો ઇન્સાન છે ને. પણ કે તું જે ઇન્સાન છે ને એ જે ઇન્સાન છે ને એમાં અંતર છે. બંને ઇન્સાન છો, પણ તું રાગી ઇન્સાન છે, એ વિતરાગી ઇન્સાન છે. એને રાગ નથી અને તને રાગ છે, એનું અંતર તને ખ્યાલ નથી આવતું. તું ક્યાં મેલ કરે છે. અને ઘણા તો એમ કે એ આપણે પોતાની રીતે જોઈએ છે ને કે ભાઈ આપણે આટલી ઠંડી, આમ કડાકાની ઠંડીમાં બે રજાઈ ઓઢીએ અને એમને એક વસ્ત્રની બિચારા એક વસ્ત્રની ના પાડી બિચારા તો 2 રજાઈ ઓઢવી પડે. બિચારો કે કેટલી ઠંડી હોય પણ જેને હે ને રાગ જ ના આવે, કપડાનો વસ્ત્રો ઓઢવાનો રાગ જ ના આવે. ઠંડી હોય ખરી પણ શરીરની આસક્તિ ના હોય એટલે રાગ ના હોય એટલે વસ્ત્રનો વિકલ્પ જ ના આવે. એ મહાન કે વસ્ત્ર પહેરવાવાળો મહાન. આપણે વસ્ત્ર પહેરવાવાળાને પૂજીએ છીએ કે વસ્ત્ર રહિત અવસ્થાને પૂજીએ છીએ? નિર્ગંધ સાથે છે કર્યન સુધી પેલા એની પૂજ્યતા છે. અને એમાં અંદરથી પણ રાગથી નગ્ન અને બહારમાં વસ્ત્રથી નગ્ન. એને યથા ચાત રૂપ કહ્યું છે મુનિરાજને. બાલકવત જન્મેલું બાળક કેવું હોય એને યદ્યપિ એ બાલકમાં તો બધા દોષો છે મિથ્યાત્વ આદિ, પણ એ જે સંજ્ઞાઓ છે અમુક વર્ષ થાય પછી ખુલે છે. અને પહેલા વર્ષના છોકરાનું બાળક તમારી પાસેથી લઈ નહીં લે કાંઈ, અથવા એની ચીજ લેશો તો કંઈ કહેશે નહીં. પણ થોડુંક 1.5-2 વર્ષનું થાય ને આમ ઘરમાં ખબર પડે ને. હવે તો શીખવાડતા નથી તો હવે એની ચીજ ના આપે કે હવે આ તો મારું રમકડું થઈ ગયું. તો કોણ શીખવાડે છે રમકડું? આપણે કહીએ ઉપરથી તો સ્પેશિયલ શીખવાડો ને તમે સ્કૂલોમાં શેર કરવો, ડબ્બો શેર કરવો, પછી ગેમ શેર કરવી, બરાબર ભાષા. થોડું તો ખ્યાલ આવે છે અમને, આજુબાજુ સાંભળીએ તો ખરા ને. ડબ્બો શેર કરવામાં એવો ડબ્બો શેર કરે છે ક્રિશ્ચન સ્કૂલોમાં. ખ્યાલ આવે કે નહીં? તો એ આપણું ના ભાવે એને એનું જ ભાવે. ખેર એ લાઈનમાં નથી જોયું, અહીંયા વાત બીજી ચાલે છે. કેટલી બાબતો છે. અધ્યાત્મ બી એટલું જોરદાર છે ને, ચરણાનુયોગ ને બાહ્ય આચરણ ને બધી જ વાતો છે. તમારી તૈયારી જોઈએ, શાસ્ત્રમાં ભરી પડી છે. વાત શું હતી? હા, તો કહે કે ભાઈ બિચારા મુનિ કહે છે કે રજાઈ કે તને એનું અંતર ખ્યાલ નથી. જો એ લખ્યું છે અને એ પ્રમાણે તો લખ્યું પંડિતજીએ. ઠીક છે, તું કહે છે કે એને રજાઈ ઓઢે, ઠંડી લાગે તો સ્વેટર પહેરીને જાય, ભૂખ લાગે તો મતલબ કે ભોજન કરીને જાય, ના નથી. પણ એ ગ્રહસ્થ જીવો માટે છે. ઘણી વખત છે ને આપણે કહીએ છીએ 10 દક્ષિણ પર્વમાં તમે જબરજસ્તી ઉપવાસ નહીં કરો કે તું જબરજસ્તી ઉપવાસ કરે પછી સ્થિરતા રહે નહીં, આકુલતા રહે એટલે પ્રવચનોમાં બેસે નહીં. અને પૂજા કરાવવી પડે એવો નિયમ છે બધાને. એટલે પૂજા લઈ આવે એટલે પેલો પૂજામાં ત્યાં આડોટે ખબર ના પડે એવી રીતે દિવસ પૂરો કરે અને પોતા મુકાવડાવે અને ગમે એમ કરીને મંદિરમાં ગમે એમ કરીને કલાક પેલો વિદ્વાન આવ્યો હોય પૂજા ભણી લે ફાસ્ટ ગાંઠ બધા ધડાધડ ત્યાં સુધી એની ભાઈ નહીં પૂજા ઉપવાસ છે, પૂજા કરવી જોઈએ, ઉપવાસ છે, પૂજા કરવી જોઈએ. તો ગમે એમ કરીને પેલું પૂજા કરાવે. શું કરે છે તું? કેટલા સ્ટોર છે તને ઠેકાણું નથી કે તું 2 વાર ભોજન લે, હા મોઢું ખુલ્લું નહીં રાખ, તું એમાં તું સંયમ રાખ હે ને. આખો દિવસ મોઢું એવું ખુલ્લું નહીં રાખ, પણ તું તારી જે આવશ્યકતા લાગે છે, તારી જેટલી કશાય છે હે ને એ અનુસાર. અને એમાં બી સાંભળજો જે અનિંદ્ય કાર્ય છે ને ત્યાં સુધી છે. ને તો કોઈ કે ભાઈ અમને તો પીઝા ના ખાઈએ ત્યાં સુધી સ્થિરતા નથી રહેતી. પછી કે એની વ્યવસ્થા છે તો કે એમ નહીં, આના અંદરમાં રહીને એની મર્યાદામાં રહીને આ બધી મેટરો છે. ખ્યાલ આવ્યો કે નહીં?
એ તે છે. તો એ કહે છે કે વળી પરિણામોની સ્થિરતા વડે ધર્મ સાધવા, હા એ થઈ ગયું. અને એ પ્રમાણે તો ગ્રસ્ત ધર્મ મૂળ ધર્મમાં વિશેષતા શું રહી? જેને પરિગ્રહ સહેવાની શક્તિ ન હોય, ના ખોટું શબ્દ છે, જેને પરિસર લખો, પરિસર કરી નાખો પેન હોય, જેને પરિસર સહેવાની શક્તિ ન હોય તે પરિગ્રહ રાખી ધર્મ સાધે તેનું નામ ગ્રસ્ત ધર્મ, તથા જેના પરિણામ નિર્બળ થયા હોય, અહીંયા બી પરિસર કરી નાખો, પરિસરથી વ્યાકુળ ન થાય તે પરિગ્રહ ન રાખે અને ધર્મ સાધે તેનું નામ મુનિ ધર્મ. ખ્યાલ આવ્યો? બહુ અદ્ભુત વાત કરી છે, ફરતી વાંચું છું. જેને પરિગ્રહ સહેવાની શક્તિ ન, પહેલા તો પરિગ્રહ, હા પરિસર, પરિસર અને પરિગ્રહ બેનો ડિફરન્ટ જાણી લો. છે આપણી પાસે 4 મિનિટ. તો જો પરિસર શું છે? પરિસર એક પ્રકારથી પ્રાકૃતિક પરિસ્થિતિઓ છે. બહારમાં જે વાવાઝોડું આવે, ઠંડી, ગરમી, ખ્યાલ, ભૂખ, તૃષા, એ બધા પરિસર છે. પરિસર એક પાપના ઉદયમાં થતી પરિસ્થિતિઓ છે. એ કોઈના હાથની વાત નથી. વાવાઝોડું આવી ગયું, પણ એ વાવાઝોડા વખતે તમે ત્યાં ઊભા છો તો તમારા પાપના ઉદય ને બહારમાં એક પરિસ્થિતિ. ખ્યાલ, ઠંડી આ વખતે માન લો કે તમે કોઈ મુનિરાજે ચોમાસું કર્યું ક્યાંય બીજી જગ્યાએ, હવે ત્યાં ભરપૂર વરસાદ આવ્યો, પૂર આવી ગયું, તો એમાં એ તો પરિસર છે, સામાન્ય પરિસ્થિતિ છે બધી જગ્યાએ થતી. હવે એ નામ પરિસર. પાપના ઉદયમાં એવી પરિસ્થિતિની સંયોગમાં આપણે આવી જઈએ, એ પરિસ્થિતિ છે. અને પરિગ્રહ એ પાપ છે અને પરિસર પાપનો ઉદય છે. અંતર ખ્યાલમાં આવ્યો કે? પરિગ્રહમાં અંતરંગ જે પરિગ્રહ છે, મૂર્છા આદિ, મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નવનો કષા, એ પાપ છે. અને જેના લક્ષ્યથી કરવામાં આવે એવા પદાર્થોને પણ પરિગ્રહ રૂપી પાપ કહેવામાં આવે છે. ખ્યાલ? તો એ રીતે આ આખી ધારણા છે. હવે આપણો ખ્યાલ આવી ગયો. હવે હું વાંચું છું. જેને પરિસર સહન કરવાની શક્તિ ન હોય, એટલે એવી પરિસ્થિતિઓમાં જે સ્થિર ના રહી શકતો હોય, તે પરિગ્રહ રાખી ધર્મ સાધે તેનું નામ તો ગ્રસ્ત ધર્મ છે. ખ્યાલ આવ્યો? એ તો જેને એવી પરિસ્થિતિમાં કોણ વિચલિત થાય? કે જે વિશેષ રાગ હોય, ભલે સમ્યક દ્રષ્ટિ હોય, સમ્યક દ્રષ્ટિ આમાં આવી જાય કે પંચમ ગુણસ્થાન સુધી સમ્યક દ્રષ્ટિ હોય છે ને. પંચમ ગુણસ્થાન વાળા બધા સમ્યક દ્રષ્ટિ, ગ્રસ્ત જીવો. તો એ ગ્રસ્ત જીવનમાં રહે તો કહે કે એવી પરિસ્થિતિ એ દવા લઈ લે, સ્થિર ના રહેવાતું હોય તો. કેમ કે હજુ એને એટલો રાગ છે, તો કે એ તો અહીંયા લખ્યું તેનું નામ તો ગ્રસ્ત ધર્મ છે. તથા જેના પરિણામ નિર્મળ થયા હોય, એટલે જે વિતરાગી હોય, જેને આસક્તિ જ ના હોય શરીરની, પરિગ્રહથી વ્યાકુળ ન થાય, પરિસરથી વ્યાકુળ જ ન થાય, એમાં એને કઈ અરે એને શરીર કોઈ કાપી નાખે તોય એને દુઃખ ન થાય, તે પરિગ્રહ ન રાખે, એને વાસ્તવમાં પરિગ્રહ હોય જ નહીં. અને એ ધર્મ સાધે, એ રીતે ધર્મ સાધે, પરિગ્રહ વગર ધર્મ સાધે, તેનું નામ મુનિ ધર્મ. હે ને? તો તું જે રાખવાની વાત કરે છે એને અમને વિરોધ નથી, એને તું મુનિ ધર્મ માને છે એનો નિષેધ છે. શ્રાવક ધર્મમાં તો જૈન શાસનમાં પણ કહ્યું છે કે શાસન એને તો વાસ્તવમાં શ્રાવક ધર્મ કહો, પણ એ મુનિ ધર્મ નથી. એ બંને ધર્મમાં ભેદ છે. ઓર હવે એને લઈને બહુ અદ્ભુત ચર્ચા છે. નેક્સ્ટ શનિ રવિની કન્ટિન્યુટીમાં બહુ સરસ આપણે આખો ટોપિક થઈ જશે. અને મેં આજે પૂરું વાંચ્યું છે અને ગુરુદેવશ્રીનું પણ જોયું મેં પ્રવચન. અને એમાં એવું લાગ્યું મને મહેન્દ્રભાઈ કે 5મા અધિકારમાં આવા સૈદ્ધાંતિક કથનો કે જે 15 વર્ષ પહેલાં રેપિડ રીડિંગ કર્યું હશે એના પછી જોયું જ નથી, પણ એમાં બહુ બધી વસ્તુઓ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ શનિ રવિ કરીશું. સહેજાનંદી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મ સ્વરૂપ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી